પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં જૈન સંઘ આચાર્ય વિદ્યાનંદજી મહારાજના જન્મ શતાબ્દી સમારંભનું કરશે ઉદ્ઘાટન। દેશભરમાં આખું વર્ષ થશે ઉજવણી। ઉદ્ઘાટન સમારંભમાં દેશભરના જૈન આચાર્ય સહિત અનેક પ્રતિષ્ઠિત લોકો રહેશે ઉપસ્થિત। બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પંચે શરૂ કરી તૈયારી। ચૂંટણી પંચે હાથ ધર્યું મતદાતા સૂચિ પુનઃ નિરીક્ષણ અભિયાન। અભિયાન અંતર્ગત 26 જુલાઈ સુધી ઘરે ઘરે જઈને કરાશે સર્વેક્ષણ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં અનેક પરિયોજનાઓનું કરશે લોકાર્પણ અને ભૂમિપૂજન। આદ્રોડા મંડળી કોઓપરેટિવ લિમિટેડના નવનિર્મિત સહકારિતા પરિસરનું પણ કરશે લોકાર્પણ। ગોધરાના વિંજોલ ખાતે ગોવિંદ ગુરુ વિશ્વવિદ્યાલયમાં અનેક પરિયોજનાઓનું કરશે લોકાર્પણ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કચ્છ પ્રવાસનો આજે બીજો દિવસ। ભુજ સ્થિત કુરન હાઈસ્કૂલ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં રહ્યા ઉપસ્થિત। મુખ્યમંત્રીએ કહ્યું, કચ્છમાં શિક્ષકોની સમસ્યાનું સરકારે કર્યું સમાધાન। કચ્છને શિક્ષણ દ્વારા વિકાસની મુખ્ય ધારામાં લાવવાનો સીધો સંકલ્પ। હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદ। ઠપ થયેલ બદ્રીનાથ સ્ટેટ હાઈવેને ખુલ્લો કરવા માટે તંત્ર લાગ્યું કામે। દિલ્હીએ ચોમાસા માટે હજુ જોવી પડશે રાહ। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 171 તાલુકાઓમાં વરસાદ। દ્વારકાના કલ્યાણપુરમાં સૌથી વધુ 3 ઇંચ, જ્યારે કચ્છના માંડવીમાં 2.56 ઇંચ વરસાદ। 13 તાલુકામાં 1 થી 3 ઇંચ સુધીનો વરસાદ। જન્મજાત નાગરિકતા મામલે ટ્રમ્પને સુપ્રીમ કોર્ટથી મળી રાહત। હવેથી જન્મજાત નાગરિકતા ખતમ કરવા પર નહીં લગાવી શકાય રોક। ટ્રમ્પે કહ્યું, હવે સરકાર અનેક નીતિઓ સાથે આગળ વધવા લઈ શકશે જરૂરી પગલાં। મહિલા ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે પ્રથમ T20 મેચ। હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમ આજથી 22 જુલાઈ સુધી ઇંગ્લેન્ડમાં રમશે T20 શ્રેણી।